बोलो सियावर रामचंद्र भगवान की जय। नमः पार्वती पते हर हर महादेव। बस એનું હતું બહુ આપણે સાહેબ भारत विकास परिषद महाविजय शाखा कार्यक्रम में मंच पर उपस्थित भारत विकास परिषद प्रांत की जवाबदारी संभाळे छे एवा पदाधिकारी माननीय नंदाराणाजी જેમનું દાયિત્વ નક્કી થવા જઈ રહ્યું છે અને તે દાયિત્વ નિભાવી ચૂક્યા છે એવા બંને આમને સામે કમલેશભાઈ અને દિનેશભાઈ પ્રમુખ જે કોઈ હવે છે તે પ્રધાનજી મંત્રી સંયોજિતા બેનશ્રી અને બધા જ ભારત વિકાસ પરિષદના પદાધિકારીઓ જેમના માધ્યમથી મારે વખત આવવાનું થાય છે એવા આપણા ઉત્તર ગુજરાતના ખૂબ જાણીતા કોલમિસ્ટ લેખક વિવેચક અને સાહિત્યકાર અનુભવ આચાર્ય અને મારી સામે સંલોક બેઠેલા બધા પ્રબુદ્ધ નાગરિકો હિન્દુ પરિવાર એક કોઈ છોકરો રગડે છે જરા કાબુ કરજો એક દીકરો કોકડો છે ને જરા પસંદ પ્રાણીઓ કાબરની રખડે છે આપણે ત્યાં એક પ્રિન્ટ એવી જે તે સમયમાં હજારો વર્ષ પહેલા એક એવી પ્રિન્ટ અસ્તિત્વમાં આવી જેને સંસ્કૃતમાં સાંખ્ય કહેવાય એના પરથી પાછળથી શાસ્ત્ર પણ સાંખ્ય શાસ્ત્ર आ सांख्य शास्त्र में वो शास्त्रीय में नहीं ले होगा तो सांख्य नो अर्थ થાય છે યુગ્મ જોડવું સંખ્યા અને આ सांख्य શાસ્ત્ર જે છે એ પ્રિન્ટના રચયિતા આપણે ત્યાં કપિલ મુનિ છે। હવે જ્યારે હું પ્રિન્ટ શબ્દ વાપરું છું ત્યારે એક વાત સમજી લેવાની કે મનુષ્ય જ્યારથી સભ્ય બન્યો છે અને સભ્યતાનો હોલ્ડર બન્યો છે હોલ્ડર ઓફ સિવિલાઇઝેશન બન્યો છે ત્યારથી માંડી અને અત્યાર સુધીમાં વિશ્વમાં અનેક પ્રિન્ટો અસ્તિત્વમાં આવી છે। મોટા ભાગની પ્રિન્ટો આસુરી માર્ગે એટલા માટે વળી ગઈ કે એમણે સંખ્યા અને ટોળાને જીવનનો સમૂહ માન્યો પણ હજારો વર્ષથી એક પ્રિન્ટ ચાલી આવી છે ને હજુ જે અસ્તિત્વમાં છે જેના પર ટ્રેડમાર્ક ભલે નથી લાગ્યો પણ એ જ પ્રિન્ટને જે અનુસરે છે તો દક્ષિણ એશિયાનો એક હિસ્સો એવો છે જેને આપણે અખંડ ભારત કહીએ છીએ। એ અખંડ ભારતમાં એ પ્રિન્ટ આજે જીવંત છે અને આજે એ પ્રિન્ટ છે કે માનવ સભ્યતાનું પ્રતિનિધિત્વ કરી રહી છે સિવિલાઇઝેશનનું પ્રતિનિધિત્વ કરી બેબોલિયન સભ્યતા એક નામની કલ્ચર થયું સિવિલાઇઝેશન થયું જેને અંગ્રેજીમાં મેસોપોટેમિયા કલ્ચર કહે છે સભ્યતા એટલું ભવ્ય હતું કે એમને નાવાના પાક હતા ખાસ મારા બહેનોને કહેવું છે સૌથી વધારે ભૌતિકતાનો ક્રેઝ અત્યારે જે સનાતન હિન્દુઓની બહેનો પર ચડ્યો છે દુનિયામાં એનાથી વધારે અત્યારે નશો ભરેલ આકૃતિ કોઈના પર ચડ્યો તો એ મેસોપોટેમિયા કલ્ચર જે સભ્યતા છે એ સમયમાં ત્યાં પણ કાંઠે ઓઢવાનો રિવાજ થતો ત્યાં પણ સમૂહમાં નાવાના સ્નાનાગારો ત્યાં મોટા મોટા એ સમયના એ નગર પૂરતા શોભેવા ડાન્સ બારો હતા ક્લબો હતી આધુનિકમાં આધુનિક સભ્યતા કહેવાતી હતી અત્યારે સભ્યતામાં કોઈ સદસ્ય વધ્યો નથી ફક્ત એના કુટુંબમાં પથરા નીકળે છે
એમના મેકઅપના સાધનો નીકળે છે, એમના દરદાગીના નીકળે છે, એમની જ્વેલરી નીકળે છે. આ બધા ઉપરથી એએસઆઈના જે માણસો છે, જે છે એ લોકોને અનુમાનો કાઢે છે. એના પછી એક એન્ટિક સભ્યતા આવી, મેક્સિકોના, અમેરિકાના મેક્સિકોના, અને એન્ટિક સભ્યતા, સિવિલાઇઝેશન ઓફ એન્ટિક, એ એન્ટિક સભ્યતાની ખાસ વિશેષતા એ હતી કે એટલા બધા અંદરથી કલાત્મક નમૂના નીકળ્યા કે અંગ્રેજીમાં સુંદરમાં સુંદર વસ્તુ હોય તેના માટેનો શબ્દ બની ગયો. એ શબ્દ હકીકતમાં અંગ્રેજીનો નથી, લેટિનનો નથી, એ શબ્દ ખરેખર એન્ટિક સભ્યતા ઉપરથી આવ્યો. એન્ટિક પીસ, કોઈ પણ જુદું અને કલાત્મક છે તો એના માટે એન્ટિક પીસ શબ્દ આવ્યો છે. આ લેટિન ભાષાનો શબ્દ નથી, એ એન્ટિક સભ્યતાનો છે. એના ઉપરથી વિશેષણ આવેલું છે, એ શબ્દ બની ગયો. વિચાર કરો કે કેટલા કલાત્મક અંદરથી નમૂના નીકળ્યા હશે, કેટલી કલાત્મક વસ્તુઓ નીકળી હશે કે જેના કારણે આપણે આપણો અંગ્રેજી શબ્દ અસ્તિત્વમાં આવે. એનો કોઈ હોલ્ડર વધ્યો નથી, એ નમૂના જ વધ્યા છે. એનો હયાત સભ્ય કોઈ કે ક્રિશ્ચિયાનિટીમાં કન્વર્ટ થઈ ગયા, કોલોની કલ્ચરમાં કન્વર્ટ થઈ. એના પછી એક માયા સભ્યતા, એના પછી ઇજિપ્શિયન સભ્યતા, એના પછી ગ્રીકની સભ્યતા, મિસરની સભ્યતા. આ બધી જ સભ્યતાઓ જે સમયમાં ભૌતિક રીતે પરાકાષ્ઠા હતી. એમની પાસે પહેરવાના એટલા દરદાગીના હતા, એમની પાસે પહેરવાના એટલા બધા વસ્ત્રો હતા, એમની પાસે રહેવાની એટલી બધી આધુનિકતા હતી. પ્રશ્ન એ થયો, આપણે દશક દો કોઈ નવો આપત્તિ પહેલા કોઈ 3,500 વર્ષ પહેલા, કોઈ 4,000 વર્ષ પહેલા, અને ઇજિપ્શિયન સભ્યતા તો 5,000 વર્ષ સુધી જાય છે. આ બધી સભ્યતાઓ પાસે આમ ડાકે ઠામ બધું હતું. એમની પાસે આધુનિકતા હતી, એમની પાસે મેકઅપ હતો, જીવનના સંસાધનો હતા, ભૌતિકતાની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હતી અને પરાકાષ્ઠાએ હતા. એના સભ્યો દુનિયામાં વધ્યા કેમ? કેમ એ લોકો બીજાનો ભોગ બની ગયા? કેમ પોતાની આઈડેન્ટિટી, પોતાની ઓળખ ન જાળવી શકે, પોતાનું અસ્તિત્વ ન જાળવી શકે? અને એવી શું વસ્તુ બની કે ભારતમાં આટલા આક્રમણો પછી, આટલી બધી સભ્યતાઓના જબરજસ્ત અતિક્રમણ પછી, આટલા બધા મિશ્રણ પછી પણ એવી કઈ વસ્તુ છે કે 5,500 વર્ષ પહેલા પણ કોઈ સાડી પહેરતું હતું, એના પછી પણ કોઈ સાડી પહેરતું હતું, એના પછી પણ કોઈ સાડી પહેરતું હતું. અને આ જે દિશાના આ હોલની અંદર ભારત વિકાસ પરિષદનો કાર્યક્રમ થયો છે, ત્યારે કોઈ સાડી પહેરેલું બેઠું છે. એવો કયો તત્વ છે કે જેને આટલા 1000 વર્ષ સુધી પોતાની ઓળખ જાળવી રાખી, પોતાની આઈડેન્ટિટી જાળવી રાખી, પોતાની સભ્યતા જાળવી રાખી, પોતાનો ડ્રેસ કોડ જાળવી રાખ્યો, પોતાની ભાષા જાળવી રાખી, પોતાની રીતભાત જાળવી રાખી, પોતાની પરંપરાઓ જાળવી રાખી? કયું તત્વ જે છે કે આટલા આક્રમણો પછી અને આટલો બધો આપણને અને જેને કહી શકાય કે આમ રજડાવી મૂક્યા પછી, રોકી રાખ્યા પછી પણ આજે આપણે એ જ અસ્તિત્વ સાથે ઉભા છીએ? કયું તત્વ છે જે આપણને આજે આની આ સ્થિતિમાં રાખી છે? અને એ પેલું હજારો વર્ષ પહેલા એમ કહેવાય છે કે સૌથી ધરતી ઉપર જૂનામાં જૂની હ્યુમન પ્રિન્ટ જો કોઈ હોય તો કપિલ મુનિનું શાંત શાસ્ત્ર, જેના વિશે હું ચર્ચા કરું. આ શાંત શાસ્ત્ર એટલે શું છે? આ સાંખ્ય પ્રિન્ટ એટલે શું છે? તો x દીકરી જન્મે, xy દીકરો જન્મે, સ્ત્રી છે, પુરુષ છે, સાયન્સ x કારણ કે સાયન્સ ઉછી ઉદારતાથી આપણે એટલે આપણે અંગ્રેજીમાં બોલવું પડે છે. a b c c આવા જે 23 જોડી રંગસૂત્રો, આ 23 જોડી રંગસૂત્રો a b થી ચાલુ થાય, ચાલ્યા આવે. તમે ક લખી શકો, ક લખી શકો કારણ કે તમે અંગ્રેજીના હોશિયાર છો એટલા. પણ તમે આને ક તમારે જોડકા, એ જોડકા એક સરખા હે શેમાં? આ શરીરમાં એક અજ્ઞાત પ્રિન્ટ છે. એમાં હું મૂળ વિષય ઉપર આવું ના કરા, તમને આખો વિષય સમજાવું. પહેલા તો એક વિષય સમજી લો કે દુનિયામાં ભારતીય સંહિતાથી અને ભારતીય
મનમાં જે વિચારો છો એને અમલમાં મૂકવાની કોશિશ કરો છો, વિસ્તરવાની કોશિશ કરો છો, બનાવવાની કોશિશ કરો છો, સર્જન કરવાની કોશિશ કરો છો. એ આદિ બ્રહ્મા જે છે, એ આદિ પ્રિન્ટ જે પ્રગટ થઈ, એને સૃષ્ટિ બનાવી ન ચાલી અને જ્યારે આપણે વિષ્ણુ પાસે ગયા, શિવજી પાસે ગયા, નારદ પાસે ગયા, પરણા પાસે ગયા, પીકડા પાસે ગયા, પુરાણોમાં જે વાતો આવે છે, ત્યારે વિષ્ણુએ કીધું કે જે વસ્તુ એકબીજાના સાથે સહયોગથી ચાલે અને એકબીજાની પૂરક થાય એવી વસ્તુ ટકે, વનવે વસ્તુ કોઈ દાડો ટકી શકતી નથી. તમે ગાડી છે, તમે ગેરબોક્સ છે, તમે ટાયર છે, વરણ છે, એક દાગીનો ગાડી છે અને એક દાગીનો કશું જ નથી. એક દાગીનો બીજા સાથે સંકળાય તો જે દાગીનો છે, તો જે કાર્યશીલ છે, તો જે કર્તવ્ય પથ છે. એટલે શ્રી હરિએ કીધું, હે બ્રહ્મા, હે મન, હે મહામન, હે બ્રહ્મા, એકબીજાની ઉણપ, એકબીજાના વગરના અધૂરા, એકબીજાના કારણે ચાલી શકે અને બે જોડ ભેગા થઈ ચાલી શકે તો જ સૃષ્ટિ શકે. વનને સૃષ્ટિ નહીં ટકી શકે. અને એના પછી બ્રહ્માએ જે સૃષ્ટિ રચના કરીને એ સૃષ્ટિ આ x ને x y ની છે. અને કપિલે એટલા હજારો વર્ષ પહેલા આ બ્રહ્માંડની ઉત્પત્તિના જે છેડા ગોત્યા અને એના પછી એને ખબર પડી કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ શેનાથી થઈ છે, તો એકબીજા વગર ન ચાલે એના માટે થઈ છે. અને એ જ આજના સ્ત્રી ને પુરુષ છે. એ સ્ત્રી ને પુરુષ એકબીજાના x સંપર્કમાં આવે તો ફરી પાછી સ્ત્રી પેદા થાય, x ને y રંગસૂત્ર આવે તો ફરી પુરુષ પેદા થાય. અને એના કારણે સૃષ્ટિ ચાલ્યા જ કરે જ્યાં સુધી સૃષ્ટિનો નાશ ન થાય ત્યાં સ્ત્રી પુરુષનો ખેલ ચાલ્યા કરે. આટલું તો કપિલે સમજાયું, આટલું તો બીજા લોકો એમને પણ સમજી શક્યા, પણ બધી બાકીની પીઠો એક વાતને ન સમજી શકી. એ લોકો એમ સમજ્યા કે એકની અધૂરપ છે, કે એકની ઈચ્છાઓ છે, વાસનાઓ છે, એ વાસનાઓનો પૂરક હું છું. સ્ત્રી એમ માને છે પૂરક હું છું, પુરુષ એમ માને છે પૂરક હું છું. અને આના કારણે આ દુનિયામાં જન્મ્યા છીએ. અને ભોગ સૃષ્ટિમાં એ લોકો એટલી મોટી ભૂલો કરી બેઠા. એ લોકો ટોળા રચી શક્યા, એ લોકો ક્લબો બનાવી શક્યા, એકબીજાને કાપી શક્યા, એકબીજાને મારી શક્યા, પણ દુનિયાને સુધારી ન શક્યા, ન પોતે સુધરી શક્યા. પણ ભારતની પ્રિન્ટે એનાથી આગળ કીધું કે માત્ર પ્રજોક્તિ પૂરતું x ને xy નથી. તમે માનસિક રીતે પણ એકબીજા વગર અધૂરા છો, તમે વૈચારિક પણ એકબીજા વગર અધૂરા છો. તમારું સર્જન એ રીતે થયું છે, તમારું પૂરક એ રીતે થયું છે કે જો એક વગર બીજું નથી. જો પુરુષ છે તો પ્રકૃતિ છે, જીવન છે તો જળ છે, જળ છે તો ચેતન છે. આનો જ્યારે મેળનો વિષય આવ્યો ત્યારે પ્રિન્ટમાં કહેવામાં આવ્યું કે એક સ્ત્રી અને એક પુરુષનું ભેગું થવું એ માત્ર પ્રજોક્તિ નથી, એક પરિવારની ઉત્પત્તિ છે. અને એમાંથી એક પરિવાર બને છે, ટોળું નહીં. માત્ર સંતાનો પેદા નથી થતા, તમારા ત્યાં ભેગા થવાથી એક પરિવાર પેદા થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે હરણાઓનું ટોળું છે, પરિવાર છે નથી. જે પાછળ રહી ગયું દોડતા એ શિકારીનો ભોગ બની, જે દોડવામાં સફળ નીકળી. કોઈ ઠપકો ના દે કે તમે લેવા કેમ ના રહે. ઉપરથી જો લેવા રહે તો બધા હરણામાં બધા તમને હરેરાટી આવે, એકાદા હરણિયાને ખેંચી નાખે. લૂલું લગડું હરણિયું હોય, તકલાદી હોય, નાની પડતું હોય, બચ્ચું હોય, બાળક હોય, એની માયને લેવા એ નાસી ભાગી છૂટે પેલો શિકારીને દવો તમને થોડું કાંઈ તો કુદરતે ઘડ્યો છે. કુદરતે એક વાત ઘડી કે જે ટોળામાં નથી રહેતું એ જીવતું નથી રહેતું. તમારે વંશ ગાળવો છે તો ટોળા ભેગા કરો. ટોળા દુનિયામાં દોડતા રહ્યા, પણ ભારતમાં પહેલી વખત નક્કી કરવામાં આવ્યું કે જે તકલાદી છે એના માટે મરી મટો પહેલા તકલાદીને જાળવો. તકલાદી જે થોડો ઘણો જે તકલાદી છે, વિકલાંગ છે, જે શક્તિહીન છે, એને જાળવવાની જવાબદારી તમારા બધાની છે. અને જ્યારે આ પ્રિન્ટ અસ્તિત્વમાં આવી ત્યારે એને આપણે પરિવાર એવો શબ્દ કીધો છે અને કુટુંબ શબ્દ એવો શબ્દ વાપર્યો. અને કુટુંબનો અર્થ એ થાય છે કે સક્ષમ પુરુષ નહીં, જે નથી કઈ કશું કરી શકે, એને જાળવવાની જવાબદારી આખા પરિવારની છે, આખા કુટુંબની છે. આ દેશ એવો છે, આ ભૂમિ એવી છે કે જો ચક્ષુ કોઈ પ્રજ્ઞાહીન પેદા થયો છે ઘરમાં, જો કોઈ આંધળો માણસ પેદા થયો છે તો તમે જોજો ઘરમાં એનું વર્ચસ્વ હશે,
અથડામણ કરતો હોય પણ ભારતની પ્રીત ના પાડે છે કે એને હક છે, એને વિકલાંગ પ્રકૃતિ રાખ્યો છે, સંસ્કૃતિ એને વિકલાંગ નહીં રહેવા દે. આ ભારતે સૌથી પહેલા આ માનવ પ્રીત છે, આ હ્યુમન પ્રીત છે. અક્ષય તમે કોઈ સોસાયટી વાળો છો એટલે તમે મનુષ્ય નથી, તમે માનવ સ્પીસીસ છો. તમે મનુષ્ય ત્યારે બનો છો કે તમારા ભેગા રહેવાનો પણ એક ચોક્કસ સિદ્ધાંત છે, ચોક્કસ હેતુ છે, જેને આપણે કુટુંબ કે પરિવાર કહીએ. અને એટલે તમને કહું કે કેટલા સુધી ગયું ખબર છે, આટલો આધુનિક યુગ આવ્યો પણ આજે પણ સાસરામાંથી નિહાળો કરી ચાલુ કરી જે દીકરી ઘરમાં આવી છે ને આખા ઘરને વખા પડાવતી હોય, ના તો ઘર એકબીજાના સામે તાકી નથી કરી શકે કે ગમે એટલા વાહન પસાડે કે ગમે એટલા ત્રાગા કરે કશું બોલશો નહીં. કેમ કે એનો આ હક છે, આ એનું ઘર છે કે આ ઘર મૂકી ગયેલી છે. ગમે તે થાય પણ એને કોઈ કહેશો નહીં, કારણ કે આ છેલ્લામાં છેલ્લો આશરો છે. જો કંઈ કહી ગયા ને તો હવે એના પાસે કોઈ ઠેકાણું સંતાનું રહી જાય. દુનિયામાં કોઈ આ વિચાર કર્યો છે? અને આજે એવી દીકરીઓ લઈને આવતી રહે છે, આખા ઘર વખા પડાવતી છે, આખું ઘર સહન કરે. પણ જ્યાં સુધી પરિવારના સાથે થાય ત્યાં સુધી કોઈને પોકારો દેતો નથી. કોઈ છે ને એને હાથ આમ ભૂખ ના કહી શકે. આવી સ્થિતિ છે. દુનિયામાં આટલું સોશિયલ ડિફેન્સનો કોઈ દાખલો હોતો નથી. આને સામાજિકતા કહેવાય, આને સભ્યતા કહેવાય, આને સિવિલાઇઝેશન કહેવાય. સાંજે આઈસ્ક્રીમ ખાવો છે, કટાસા ખાવો છે, સાંજે પીઝા ખાવો છે, ફલાણું ખાવો છે, સાંજે ટીકડું ખાવું છે, પૂછડું ખાવું છે. આ પરિવાર છે, આ ખાવરાઓની ગલી કહેવાય. આના પૂરતા દુનિયા નથી ચાલતી, આના પૂરતી દુનિયા નથી ચાલતી. ઘરે મોટા બનાવો અને 80 વર્ષના વૃદ્ધને તમે એમ કઈ ના પાડી દો કે એમને ખાવાનું ઝાડા થઈ જાય છે, એમનું પેટ બગડી જાય છે, એમને ન આપો અને એમની હાજરીમાં ગોટા તળવાની સુગંધ આવતી હોય, ખાવાની સુગંધ આવતી હોય, તમે એના પર મહેરબાની કરી રહ્યા છો. જે દિવસે ઘરમાં તમે ગોટા બનાવ્યા છે અને જેને ગોટા પેટમાં હવે નથી હદે એને પણ આગ્રહ કરીને તો બે ખાઓ, વધારે ને પણ બે ખાઓ, પછી અમે છોકરાઓ બધાને કહીએ. અને જ્યારે એક પણ ગોટો એ મોઢામાં મૂકે તો સમજી લેવાનું કે કપિલની પ્રીત ક્યાં ઊભી થઈ છે. ત્યાં પરિવાર આ પરિવાર આ પરિવારની છે પરિભાષા. એટલે તમે લખી રાખો કે રાષ્ટ્ર વ્યક્તિઓથી નથી બનતું, રાષ્ટ્ર પરિવારોથી બને છે. સંસ્કૃતિ વ્યક્તિઓથી નથી બનતી, સંસ્કૃતિ પરિવારોથી બને છે. સભ્યતા વ્યક્તિઓથી નથી બનતી, સભ્યતા પરિવારોથી બને છે. દુનિયામાં સૌથી વધારે જો તમે અસર હોય સંસ્થાનો અને સંસ્થાઓનો છે, આ સંસ્થાના સ્થાપકોનો છે. પણ દુનિયામાં તમને ખબર છે કે પહેલી સંસ્થા કઈ રચાણી? પહેલી સંસ્થા આખી વિશ્વમાં પહેલી સંસ્થા રચાણી તે તમારો પરિવાર છે. પરિવાર દુનિયામાં પહેલો. આ નાના એકમની સંસ્થા બધી મોટી મોટી સંસ્થાઓના નિર્માણ કરે. જો તમારો પાયો મજબૂત નથી, ઘર બનાવો છો કે તમે કંઈક કરો છો, તમે કહો છો કે મક્કમ હોવું જોઈએ, મક્કમ હોવું જોઈએ, ભૂકંપ આવે તો ના ડરવું જોઈએ, ભૂકંપ આવે તો ના ડરવું જોઈએ. ભૂકંપો માત્ર મકાનો ઉપર નથી આવતા, ભૂકંપો પરિવારો ઉપર પણ આવે છે. અને જે દાડો ભયંકર ઝટકાના ભૂકંપો આવે આદિના રૂપાદિના અને તે દાડો પણ જેનો એક પાયો ન ડગે ને એને પરિવાર કહેવાય. સમજી લો કે ગમે એવી આદિવાસી રૂપાદી આવે પણ જે બધા ભેગા થઈને જેનો સંપ કરી શકે ને એને પરિવાર. વિશ્વમાં આને સંસ્કૃતિ કહેવાય. પ્રકૃતિમાં નિયમ છે કે ડિફોલ્ટ પૃષ્ઠને નહીં સાચવો, જતા રહે. સંસ્કૃતિ એટલે પહેલો એને હાથ પહેલા એનો અહીંયોના ભાગ પાડવા બેઠો ને ઓછું ભણેલું હોય તમારે વધારે આવડું. તમે ભણેલા છો, તમારે પાસે સ્કૂટર છે, ગાડીઓ છે, શેર કરો છો અને ઘરમાં એક બીજું ઓછું ભણેલો હોય ને બધા ભેગા થઈને પહેલો તું માગી. દુનિયામાં આપણે ક્યાંય નથી સિવાય ભારત સિવાય હિન્દુઓ આર્યો પાસે કોઈ પાછા. આપણું અસ્તિત્વનું કારણ જ આ છે. કારણ હિન્દુ ના હોય તો શું થાય? કારણ હિન્દુ ના હોય તો 9 વર્ષની દીકરીને દુર્ગા કહેવાનું આ ધરતી પર કોઈ અસ્તિત્વ ના. કારણ હિન્દુ ના હોય તો શું થાય? ગાયના શકન લેનાર કોઈ ના હોય, ખાનારા જ હોય. કારણ આ ધરતી પર હિન્દુ ના હોય તો શું થાય? 9 વર્ષની દીકરીને 165 કિલોનું વજન ધરાવતો 70 વર્ષના માણસને પૈડાઈ દેવામાં આવે અને માત્ર ટગર જોઈને આંગળી પકડીને પત્ની તરીકે સાથે લઈ જાય. તમે કલ્પના કરી શકો છો આ ધરતી પર એ અસુરોની પ્રીત આજે પણ હયાત છે, આપણા વચ્ચે જીવે છે અને એ લોકોએ ભયાનક વિકરાળ પ્રીત કે પીખાઈ જતી દીકરીઓ અને અસુરોની જે તૂટી પડતા એના પર અવસકોર લોકો અને એને લોકો સામાજિક દરજ્જો આપે છે. આ લોકોનો ભવિષ્યમાં અસુરોના નિકેતન માટે સંતાનો પેદા કરવા હિન્દુનો
સિવિલાઇઝેશનના સદસ્યો છો, તમે સંસ્કૃતિના સદસ્યો છો, તમે સભ્યતાના સદસ્યો. એટલે આ ભારત વિકાસ પરિષદ એટલે નાસ્તો કરવા ભેગા થયા, પ્રમુખના અને મંત્રીઓના પદના હસ્તાંતરણ માટે ભેગા થયા, કે શું કહેવાય ફેશન શો ની જેમ તૈયાર થઈને આયા રેડીમેડ થઈ ભાગી નીકળ્યા, એના માટે નથી. આ ક્લબ નથી. આજે તમને ખાસ વાત કરું, ભારત વિકાસ પરિષદ કોઈ ક્લબ નથી. ભારત વિકાસ પરિષદ એટલે દુનિયામાં પરિવારવાદને જીવતો રાખવાનો, પરિવારની ભૂમિકાને જીવતો રાખવાનો અને વિશ્વ આખા વિશ્વને પોતાનું ખૂબ સમજદાર જે છેલ્લામાં છેલ્લી ધારા છે એને જીવંત રાખવા માટેનો ભારત વિકાસ પરિષદ એક સંસ્થા છે, એક વિચાર છે, એક એટલે આજથી લખી રાખજો. જે દિવસે ઘરમાં કમાણી ઓછી પડતી હોય, દુકાન બરાબર ન ચાલતી હોય, નોકરીનો પગાર ટૂંકો પડતો હોય અથવા તો તાજી ખોટ ગયેલી હોય અને દીકરો તોફાને ચડી ગયો હોય, એને સમજણ ન પડતી હોય, જવાન જોત થઈ ગયો હોય, રોજગાર નુકસાન કરીને લાવતો હોય, એની માં એને બેસાડી માથે હાથ ફેરવીશ કે શું કામ તારા બાપને હેરાન કરે. હવે એક કમાનારો એનો છે ગાંડા, અને આપણું હવે ઘરની હાલત ખરાબ થઈ ચૂકી છે અને તું હવે મોટો છો અને તું હવે ડાયો થા, તારા બાપના આમ તો તું જો એ રાત દાડો એક કરી નાખે છે આપણને બધાને છે ને આગળ વધવા માટે. અને જે દિવસે દીકરાના મોઢા પર ગંભીરતાની કકડીઓ પડે છે અને બીજા દિવસથી પોતાનું નાની નોકરી ગોતી દે, બીજા દિવસથી કોઈ ધંધો કરવા માટે બીજા દિવસથી બાપને નોકરી સંભાળી દે ને, બીજાનો સમજવાનું આને દાયિત્વ કહેવાય છે. એને દાયિત્વનો સ્વીકાર કર્યો છે, એને દાયિત્વનો પદભાગ ગ્રહણ. દાયિત્વ કોઈ શબ્દ નથી, દાયિત્વ કોઈ રાહેડો નથી કે તમે વજન ઉપાડી માથે નીકળી પડશો. જે યથાર્થ સ્થિતિની તમને ખબર નથી એનું જેદાળો જ્ઞાન થઈ જાય, તેદાળો દાયિત્વની શરૂઆત થઈ જાય. દિવાળીનો તહેવાર હોય, દીકરી એમ કહેતી હોય અને એની માને આશ્વાસન આપતી હોય કે હજુ નવા ડ્રેસ પડ્યા છે, મારે શું કામ મારા માટે ખરીદી કરવી છે. ઘરની આર્થિક સ્થિતિની ખબર હોય, નવો ડ્રેસ નવો જતા છે, બાપ લાગો થઈ જાય છે, પણ એની માને સંભળાવતી હોય, આશ્વાસન બાપને આપતી હોય, કેટલા મારી પાસે ડ્રેસ પડ્યા છે, હમણાં ગઈ સાલ લીધો છે, હમણાં એને આગલી સાલનો એવો ડ્રેસ પડ્યો છે. આવો જેદાળો દીકરી કહેતી થઈ જાય, સમજી ગયો કે એને દાયિત્વ સંભાળી દીધું છે, એને બરાબર. આ ભારત છે, આ સનાતન. વિશ્વની ઉગડી પ્રિન્ટ તમે છો, વિશ્વ ઉપર માનવતાની પ્રિન્ટ પણ તમે છો. તમે સ્પીસીસ નથી, તમે હોલ્ડર છો વૈદિક સભ્યતાના, સનાતન સભ્યતાના, હિન્દુ સંસ્કૃતિના. અને દુનિયામાં આપણું હયા છે એક દાડો એવો આવવાનો છે, હું તમને આશ્વાસન સાથે કહું, વિશ્વાસ સાથે કહું કે તમે તમારી પ્રિન્ટને મજબૂતાઈથી પકડી રાખો. ભૌતિકતા પાછળ ગાંડા ન થાઓ. આજનું આજ આવ્યું છે, જવાની આજ આવી છે, કાલ ઉત્તરાયણ થશે, ભેટ પણ આવશે, જતા રહેશો તમને એમ લાગશે જાણે કે સપનું આવ્યું, અરે મોત મૂકી આવ્યું, અરે મેં તો આમ ના કર્યું, અરે આજે દીકરી એમ કહે છે મારી પર્સનલ લાઈફનું શું. હદ કહેવાય, હદ કહેવાય. જેણે તમારા માટે આયકા હોવી નાખ્યા એ માવતર સામે જેદાડો તમે એમ પ્રશ્ન કરો મારી પર્સનલ લાઈફ પર શું, જેદાડો સમજી જવાનું કે તમે રેશન કાર્ડ પેદા કરશો, તમે સનાતનમાં પેદા નથી. આ એવો દેશ છે કે વિધવાઓએ પોતાના હાડકા ઉમી મહાપુરુષો પેદા કર્યા. જગતગુરુ શંકરાચાર્ય ઘર છોડ્યું, 9મા વર્ષે જ્ઞાન થયું અને 9મા વર્ષે વિધવા થયેલી, 6 વર્ષના હતા પોતે જગતગુરુ શંકરાચાર્ય. અને જે માં વિધવા થઈ હોય, એકનો એક દીકરો અને સાવ ભોળા એમના માતા, અને એમ કીધું ના, હવે સંન્યાસમાં એક નિયમ હોય કે અમારા પરિવારને કોઈને કોઈ રીતે મજૂરી મેળવવી. જો કે હવે આ પ્રથા તો જૂની હતી, હવે તો નાહી અમારા સંન્યાસી થવું. આ દેશની કોકડી દુર્ભાગ્યતા જેના પગલા પૂજાય, જેના ઢોર વગાડી હામૈયા થાય, દૂર દૂરથી જેમને લઈ આવવા પડે, જેમને બધા પગે પડે, એના બાપડા છે ને ભાગી સંન્યાસી બને. અને પેલા ઘોડે ચડાવે કે આખું ગામ ભેગું કરે, આખું ગામ ભેગું કરે, ના હોય એવા હગાને બોલાવે, અમારું બધું જોવા આવો, કથારો બધું જોવા આવો, મને પછી ખબર હતી કે અમારા પગે ચમ પડે છે. પેલાને બધા ભેગા ચડાવે, ચડ્યો નથી. અને પછી એવો ચડાવે ભેગો ઉતરી જાય કે ઘોડા પરથી તો ઉતરી જાય, પણ જે પણ મને ચડાવ્યો આખી જિંદગી હેઠો ના ઉતરી.
તાલીફો છે, એક વેક્યુમ છે પગના અને કાર્યક્રમોમાં બેઠા હોય, ગમે ત્યાં બેઠા હોય, એની વાતોમાં ના આવે, વાતો આપણને પ્રશ્ન કયા કયું ડિસ્કશન આ લોકો આટલું લાગુ થતું હશે કે એનો શેડો નથી આવતો, વાત ન કરે. પણ તમને બધાને કહું, આ બહેનો છે ને રિહાય ને એટલે બધા પિયર એમના માટે ધમકીનું સૌથી મોટું છે. હું તો આ છોકરા માટે થઈ પડી ગયો, આ તમે એક જણાવનાર આત્મનારી ધમકીઓ લગભગ ચાલુ અને પિયર જતી રહેવાની ધમકી. પણ તમને બધાને કહું કે આમનો કોઈ પિયર નથી હોતું, ધ્યાન છેલ્લામાં છેલ્લું હોય અમારા આશ્રમ. જો બહુ દબાયા ટકાયા તો પછી રોજના ઘંટા બાર પકડી દીધા ગોચા નીકળે. એટલે બધાને કહું છું કે ભારતનો પરિવાર એટલે દાયિત્વનો પરિવાર, જવાબદારીનો પરિવાર. ભારતના પરિવારમાં સ્ત્રી પુરુષ માત્ર પોતાના વાસના યોગે ભેગા નથી થયા, એક પોતાની ઉજળી પ્રીત છે એ સંતતિને આગળ ધપાવવા માટે ભેગા થયા છે. વિવેકાનંદને પ્રશ્ન પૂછવામાં આવ્યો ન્યુયોર્ક જ્યારે ફેમસ થઈ ગયા અને જ્યારે એમના ઇન્ટરવ્યુ વધારે થતા હતા ત્યારે ન્યુયોર્કના રોકાણ દરમિયાન એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સંન્યાસનો તમે આટલો બધો મહિમા કહો છો, સંન્યાસ મહાન છે, સંન્યાસ મહાન છે, તો તમે આખા દેશને સંન્યાસી કેમ કરી નાખો? જો આટલો બધો મહાન સંન્યાસ હોય તો આખા ભારત સંન્યાસી કેમ થઈ જતો? અને વિવેકાનંદે એક ક્ષણનો વિલંબ કર્યા વગર જવાબ આપ્યો. એણે કીધું ત્રીજી ક્ષણે સંન્યાસી થઈ જાય. પણ સવાલ એ છે કે અતિથિ દેવો ભવના સિદ્ધાંતને ટકાવવા માટે નવી પેઢી પેદા કોણ કરશે? એના માટે અમે સંતાનો પેદા કરીએ છીએ. ગાયને ચારો નાખવા સંતાનો પેદા કરીએ છીએ, કૂતરાને રોટલી નાખવા માટે સંતાનો પેદા કરીએ છીએ અને બહુજન સુખાય બહુજન હિતાયના મંત્રને જીવંત રાખવા માટે સંતાનો પેદા કરે છે. એના કારણે આ લોકો આ શૌર્ય કરે છે. ભારતનો બાકી પ્રત્યેક વ્યક્તિ સંન્યાસ. એટલે તમને બધાને કહું કે ભૌતિકતાના યુગમાં જે હિન્દુઓ અત્યારે રવાડે ચડ્યા છે, છોકરાઓ એમના માટે પોકેટ બની ચૂક્યા છે, કટપુતળા બની ચૂક્યા છે, કોના માટે? બહેનોમાં. અને દરેક બહેનનો ઈગો હટ થાય છે. બીજાના છોકરાને સંગીતમાં જો સારું કંઈક આવે, ક્લાસ જોઈન કર્યા હોય, સારું પરિણામ આવે, ફલાણું થાય, પીકડું થાય, એમના હવે નવરા ધૂપ મગજ છોકરાઓ પર હવે તરફ આવે છે અને એવા તકલાદી છોકરા પેદા કરી રહ્યા છે, એવા તકલાદી પેદા કરી રહ્યા છે. ડાન્સ કરીને બતાવજો, ફલાણું કરીને બતાવજો, આમ કરીને બતાવજો અને નવા તુક્કા એમના માટે આખો દાડો છોકરાની આસપાસ જીવન થઈ જાય, છોકરું કંટાળી જાય. પહેલી વિનંતી કરું છું કે એના બાળપણને જીવવા દો. કૃષ્ણ પરમાત્મા મથુરાનો એ દ્વારકાધીશ એ ગોળિયા ભેગો રમી મોટો થયો, સકલ દુનિયાને જગતનું જ્ઞાન ગીતાનું જ્ઞાન એમણે રણયુદ્ધના મેદાનમાં આવ્યું. તમને આ વિશે ખાસ કહું છું કે સનાતનનો અર્થ એ થાય છે કે તમારા સંતાનો એ તમારી મૂડી નથી, તમે એના માલિક નથી, તમે એના વાલી છો અને તમારા સંતાનો જે સંસ્કારને ઉછરે એ તમારા કુળને એકને ઉજળું ન કરે. વિશ્વમાં જ્યાં આસુરી પીડિતો છે ત્યાં જઈને એનો પ્રચાર કરે, ત્યાં જઈને પોતાનું જીવન કરી દેખાડી બતાવે. અમેરિકાના જે મહિનામાં રહેતા હોય તમારી કોપી લોકો કરવા જોઈએ. તમે કોઈ શહેરમાં રહેતા હોય તમારી કોપી બીજા લોકો કે બીજા ધર્મના કરવા જોઈએ. તમે જ્યારે બીજાની કોપીઓ કરો છો અને ન શોભે એવા ભવાડા જ્યારે પેદા થાય છે ત્યારે સંસ્કૃતિ લાગી. એટલે આ ભારત વિકાસ પરિષદ આપણે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ આરએસએસના નામથી ઓળખાતું એક સંગઠન છે. એને જે મથામણ કરી છે, એને જે મથામણ કરી છે અને એમાં જે આયોજિત સંસ્થાઓ થયું છે, આ એની જે પાંખ છે ભારત વિકાસ પરિષદ એ પારિવારિક પાંખ છે. આજે હું તમને એટલા માટે કહ્યું છું, હું તમને ધારો તો આધ્યાત્મિક ઉપદેશ આપી શકું, તમને રામાયણની વાતો કરી શકું, તમને મહાભારતની વાતો કરી શકું, તમને સાહિત્યની રસિકતાની વાતો કરી શકું, પણ હું સાહિત્યકાર નથી, હું ઉપદેશકાર છું, પ્રવચનકાર છું. મારું કામ એ છે નિદાન કરવાનું અને મારું નિદાન એમ કે છે ભારતના સનાતની તરીકે, એક આચાર્ય ધર્માચાર્ય તરીકે, એક સંન્યાસી તરીકે હું મારું નિદાન કરું કે વાત કહું છું કે દુનિયાની આટલી બધી ઉજળી પ્રીત આવી રીતે માદી કેમ પડી છે, મરવા કેમ પડી છે? એટલે તમારે આજથી લખી રાખવાનું કે તમારી પ્રીત જ તમારી મૂડી છે. આ વૈદિક સભ્યતા, સનાતન સભ્યતા એ તમારી મૂડી છે અને તમારા દીકરાઓને ડોક્ટર બનાવો, શેઠ બનાવો, વકીલ બનાવો, જે બનાવો એ બનાવો. તમારા છોકરાને પહેલા સનાતની બનાવો, એને પાકો હિન્દુ બનાવો.
દિવસે પરિવાર જે છે એ પરિવારના સંસ્થા સાર્થક થઈ ગયા છે. બાકી તમે આધાર કાર્ડ કે રેશન કાર્ડ પર ખપી જશો. એટલે બધાને કહું છું કે બલિદાન આલવું આપણે તો પૂજાની પદ્ધતિ છે. બહુ મહાત્મા ગાંધી બહુ સરસ વાત કરી કે કોઈ પણ પૂજા બલિદાન વિના પૂરે પૂછ છે એ દેવના આગળ પડતો છે. જીવનમાં પણ તમારે સતત બલિદાન આપવું પડે છે. જે પ્રજા પોતાના સુખના, પોતાના મન સુખાના, પોતાની ઈચ્છાઓના બલિદાનો આલી અને બીજાની ઈચ્છાઓ માટે માર્ગ કરી આપે ને, દુનિયામાં એક પ્રજાને ઠરાઈ જતા દુનિયામાં કોઈ ના હોય. અને એક દિવસ એવો આવશે જો તમે બધા સનાતનનો સંકલ્પબદ્ધ બનશો અને તમે તમારી કપિલની પ્રેમ, તમારા ઋષિઓની પ્રેમ, તમારા વૈદિક સભ્યતાની પ્રેમ, આ સનાતનની ઉજળી અને વિશુદ્ધ પ્રેમને લાગુ કરવા માટે જો સંકલ્પબદ્ધ બનશો કે મારે એક જ લક્ષ્ય છે કે મારો સંતાન આ વિશ્વની અંદર સનાતની તરીકે ગરબો વગાડવો જોઈએ, એને જોઈ 5 જણા શીખવા જોઈએ, મારી દીકરી જોઈ 5 જણા શીખવા જોઈએ. માત્ર ન ઓઢવું કે ઓઢવું એ તમારો વિષય છે, તમારા ખાનદાનનો વિષય છે. એના વિશે હું જાહેરમાં કશી ટિપ્પણી કરવા નથી માંગતો, પણ દુનિયામાં તમને જોઈ કોઈ બીજા જો માથે ઓઢતા થઈ જાય તો સમજી લેવાનું સનાતન સફળ થઈ જાય. અને આ વાત તમને લાગુ નથી પડતી. આંગળી આ બાજુ આ બાજુ પડે છે. ભારત વિકાસ પરિષદમાં કોર્સ ઉપર નામનારા અને નવા નવા નાવો એવા કલેક્ટર નામનારા પેલા છે તો કોર્સ ઉપર નામનારા કોઈ ભાવો તો કે આ તો કરીને જવું એ વાતો કરવાની નથી આવતી. બધું તમારે બેનો ઉપર નાખવું છે અને તમારે કશું નથી કરવું. એક વાત તમને બધાને કહું કે મારે પ્રસંગે ધોતિયું પહેરવાની એક આદત રાખવાની એમાં ખાસ 50% વિચાર છે. એવા બધા લોકોને વિનંતી કરું કે જ્યારે કોઈ સારો કાર્ય કરો, ભવ્ય સમારોહ હોય, કોઈ સેરેમની ઉઠવાતો હોય તો ધોતિયું પહેરીને ગર્વની સાથે અને બહેનોને કહું છું કે જ્યારે ઉત્તમમાં ઉત્તમ કક્ષાએ જવાનું હોય ને ત્યારે સાડી પહેરી સાથે હોલી જાઓ. દુનિયા તમને જો ના જોઈ લે અને પોતાની જાતને નામ હોય બીજા લોકો હા જીવન હોય તો આવું હોય, પ્રિન્ટ હોય તો આવ્યું હોય, સભ્યતા હોય તો આવી હોય, સંસ્કૃતિ હોય તો આવી હોય, આખી દુનિયા જો ના જોઈ તો મને આ મંચ યાદ કરતો મને યાદ. એટલે ભારત વિકાસ પરિષદ એ એક સંસ્કૃતિ, એક સભ્યતાનું વહન કરવા માટેની વાહિની છે અને એ વાહિનીના બધા સદસ્યો છો, તમે બધાના તાર છો, તમે બધા સભ્યો છો. આ લાઈટ ગમે તે દેખાય છે પણ ત્યાં તાર દ્વારા આવી છે અને તારમાં જે વિદ્યુત પોતાનું વહન કરે છે અને અજવાળો આપે છે, પંખાને બે વચ્ચે તમારી શક્તિનું પ્રદર્શન કરે છે. સનાતનના સંસ્કારો તમારા દ્વારા વહે છે અને દુનિયામાં આખી વિશ્વના સંસ્કારો ફેલાવવા હોય તો તમારે સંકલ્પબદ્ધ થવું પડશે. તમે સનાતનના તાર છો અને પરિવાર જે છે સનાતન સંસ્થા છે, સભ્ય છે, એક વિદ્યુત બોર્ડ છે. તમને દાવા સાથે કહું છું કે જે બની ગયા, સંકલ્પબદ્ધ બની ગયા કે આખા વિશ્વ સનાતનના ડંકા વાગતા જો થાય તો આપણા મંચને યાદ કરજો. તમારા સંતાનોમાં ખૂબ સભ્યતા આવે, ખૂબ સંસ્કાર આવે, સનાતનનું સિંચન થાય. એ થયેલા સિંચન દ્વારા વિશ્વનું સિંચન થાય એ ભાવના સાથે મારી વાણી વિરામ આપું છું. આપણને સુંદર મજાની વાણીમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાદર વંદે. પહેલા તો બધા જ મેમ્બરોને નમ્ર વિનંતી કરું છું કે બધા પોતાનું સ્થાન લઈ લે. જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે 2026-27 ના નવા પદાધિકારીઓની નિમણૂક જે આજે હું કરવા જઈ રહી છું. અહીંયાથી જેનું પણ નામ બોલાય તેઓ આગળ લાઈનસર બધા ઊભા રહેશે અને દરેકનું કુમકુમ તિલક થાય. જ્યારે બધાના નામની નિમણૂક થઈ જાય છે હોદ્દાની, પછી આપણે શપથ ગ્રહણ કરશું. તો શાખામાં જે પણ અત્યાર સુધી જે પણ પ્રોગ્રામો થયા છે અને જૂના જે 2025-26 ના પ્રમુખ મંત્રી ખજાનચી તથા મહિલા સહભાગિતાને પહેલા તો હું અભિનંદન આપું છું કે વર્ષ દરમિયાન તેમણે ખૂબ જ સરાહનીય કાર્યો કર્યા જેઓ અભિનંદનને પાત્ર છે. અને હવે જે આગળ પણ નવી જે બોડી આવશે એને આપણે બધા આટલો જ સાથ સહકાર અને સહયોગ આપીએ તેવી સૌને હું નમ્ર વિનંતી કરું છું. ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા તેના 2026-27 ના પ્રમુખ શ્રી કમલેશભાઈ આર રાજ્ય તેમને તિલક કરશે
બાપુશ્રી ખૂબ ખૂબ અભિનંદન કમલેશભાઈ. આપણે સૌ એમને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. મહાવિજય શાખાના નવા મંત્રી શ્રી દિલીપભાઈ ટી કતાણી તેમને પણ કુમકુમ તિલક અને તેમનું સ્વાગત કરશે પૂજ્ય શ્રી વિજયાનંદ બાપુજી. સાઈડમાં કમલેશભાઈ આવી જાઓ, સાઈડમાં. ખૂબ ખૂબ અભિનંદન દિલીપભાઈ. મહાવિજય શાખાના શ્રી ખજાનચી શ્રી નટવરલાલ કે હેરુવાલા આપણે આ બધાને તાળીઓના ગડગડાટથી વધાવતા રહેશું. આ ત્રણ આપણા થયા પીએચડી. હવે જે આપણે 8 ગતિવિધિ કન્વીનર માં જે 5 ગતિવિધિ કન્વીનર છે એમાં સંપર્કમાં શ્રી નિલેશભાઈ સોની તેમના કુમકુમ તિલક માટે પ્રિયંકાબેન જણાવો. બીનાબેન ઠક્કર એમને કુમકુમ તિલક કરશે. આપણે ફટાફટ આગળ આવી જશું. ફટાફટ આપણે આગળ આવી જઈએ જેનું પણ કુમકુમ તિલક માટે નામ બોલાય. ગતિવિધિ કન્વીનર સેવાના શ્રીમતી પ્રિયંકાબેન ઠક્કર તેમને પણ આ પેન્સિલ કુમકુમ તિલક કરશે. છે પ્રવીણભાઈ સાધુ તેમને પૂજાબેન કુમકુમ તિલક કરે. પ્રવીણભાઈ સાધુ ગતિવિધિ કન્વીનર પર્યાવરણ શ્રી નિકુંજભાઈ આર પટેલ દક્ષાબેન એમને કુમકુમ તિલક. દક્ષાબેન તમે ઉભા રહો, બધાને કુમકુમ તિલક કરી. ગતિવિધિ કન્વીનર મહિલા સહભાગિતા શ્રીમતી ફાલ્ગુનીબેન ટી ઠક્કર મોબાઈલ એપ સંયોજક શ્રી હિતેશભાઈ સોનપાલ તેમને કુમકુમ તિલક કરશે રંજનબેન ઠક્કર. હિતેશભાઈ સોનપાલ કાયમી પ્રકલ્પ સંયોજક શ્રીમતી ઇન્દુબેન જાગીર તેમને કુમકુમ તિલક કરશે નૈનાબેન અગ્રવાલ. જેનું પણ અહીંયાથી નામ બોલાય તો ફટાફટ હાજર થઈ જાય. ગુરુવંદન છાત્ર અભિનંદન સંયોજક શ્રીમતી દયાબેન ઠક્કર
દિયાબેન ઠક્કર, તેમને કુમકુમ તિલક કરશે સરોજબેન રતાણી. ભારત કો જાણો સંયોજક શ્રી હિતેશભાઈ આર ઠક્કર, તેમને કુમકુમ તિલક કરશે જયશ્રીબેન રાજ. फोटो में बेन आवे રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા સંયોજક શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, તેમને કુમકુમ તિલક કરશે બીનાબેન ઠક્કર. आ बाजू યુવા પ્રવૃત્તિ પ્રકટ સંયોજક શ્રી સચિનભાઈ ઠક્કર, तो बच्चे बच्चे हाथ लोगों ना करके यार તેમને કુમકુમ તિલક જયશ્રીબેન રાજ. पहली बाजू વનવાસી કલ્યાણ સહાયતા સંયોજક શ્રી અજયભાઈ વર્મા, તેમને કુમકુમ તિલક સપનાબેન અગ્રવાલ. પારિવારિક પ્રકલ્પ સંયોજક શ્રી તારાચંદભાઈ ઠક્કર, તેમને કુમકુમ તિલક કરશે દિયાબેન ઠક્કર. વિકલાંગ સહાયતા પ્રકલ્પ સંયોજક શ્રી હસુભાઈ દવે, હેલ્થ એન્ડ આઈ કેર વિકલ્પ સંયોજક શ્રી ડોક્ટર જગદીશભાઈ કે ઠક્કર, फोटो लेके એમને કુમકુમ તિલક સપનાબેન અગ્રવાલ. फोटो ले लो यार બેનો લાઈન से બધા તિલક કરતા રહેશે. અભ્યાસ વર્ગ સંયોજક શ્રી ડોક્ટર જગદીશભાઈ બી ઠક્કર, आयो मतलब पूछड़ी आप तो फोटो ले ले पहली बाजू यार बड़ा अगले बार પ્રચાર પ્રસાર સંયોજક શ્રી આનંદભાઈ ઠક્કર, थोड़ी કરતા રહેશું સ્ટેજ પર. हाँ ઉપપ્રમુખ છે શ્રી મહેશભાઈ રાઠોડ. एक ले लीजिए બેનો દરેકને કુમકુમ તિલક કરતા રહેશું. तार- हाँ अनबे ऊपर बोलो दादा भाई आ बाजू ભારત વિકાસ પરિષદની મહાવિજય શાખાના દરેક હોદ્દેદારોને હાર્દિક અભિનંદન સાથે આપણે તાલીઓના ગડગડાટથી સૌને વધાવીએ. મહેશભાઈ રાઠોડને તિલક કરશે હસમુખભાઈ દવે. સૌને ખૂબ ખૂબ અભિનંદન. સાથે હવે આપણે શપથ ગ્રહણ थोड़ा एक શપથ ગ્રહણ કરવાની છે, તો સૌ જમણો હાથ આગળ કરશો. ફોટો સેશન આપણે પછી કરીએ. કે છે સહ મહિલા સહસંયોજિકા મિત્તલબેન ઠક્કર, તેઓ પણ સ્ટેજ ઉપર આવશે અને તેમને કુમકુમ તિલક કરશે બીનાબેન ઠક્કર. મિત્તલબેન ઠક્કર તેઓ આવીએ. ચંદ્રાબેન ખત્રી, चलो बोलो ले लेजो ऊपर रखी लीजिए फोटो चलो आ बाजू प्लीज અહીંયા બાજુ દેખો ચાલો ચાલો આ બાજુ હવે આપણે શપથ ગ્રહણ કરશું, તો બધા થોડી વાર માટે શાંતિ રાખશો. જમણો હાથ આપણે આગળ કરશું બધા. દર વખતે આપણે ગુજરાતીમાં શપથ લેતા હતા, આ વખતે આપણે હિન્દીમાં શપથ લેવાની છે. અહીંયાથી હું જે પણ બોલું તે આપણે બધા રિપીટ કરશું.
શરૂઆતમાં હું એમ કહું છું કે એમાં તમારે તમારું નામ બોલવાનું રહેશે અને ભારત વિકાસ પરિષદ પછી તમને જે હોદ્દો આપવામાં આવે છે એ હોદ્દાનું નામ તમારે બોલવાનું રહેશે. मैं भारत विकास परिषद તમારો હોદ્દો બોલો के पद का दायित्व ग्रहण करते हुए महान गर्व का अनुभव करता हूँ. मेरी परिषद के आदर्शों, उद्देश्यों और उनकी अंतर्भूत मर्यादाओं में दृढ़ आस्था है. मैं सदैव परिषद के संविधान नियमों तथा निर्देशों के अनुरूप पूर्ण निष्ठा, लगन तथा अनुशासन के साथ अपने दायित्व का निर्वाह करते हुए परिषद का गौरव बढ़ाने का प्रयास करूंगा और ऐसा कोई कार्य नहीं करूंगा जिससे इसकी गरिमा कम हो. भारत माता की भारत माता की भारत माता की. હવે નવા જે નિમાયેલા પ્રમુખ મંત્રી અને મહિલા સહભાગિતા સ્થાન ગ્રહણ કરશે સ્ટેજ ઉપર. બાકી બધા પોતાનું સ્થાન લઈ લેશે. આપણે વાત કરી કમલભાઈએ પહેલા કે પારિવારિક સંસ્થા છે, તો પારિવારિક સંસ્થા એટલે શું? આપણે મેમ્બરશિપ ભાઈના નામે લગભગ લેતા હોઈએ છીએ. તો હું આ વખત એવી પહેલ કરવા માંગીશ મહાવીર શાખાના દરેક મિત્રોને કે આપણે આપણી પત્નીના નામે કે મેમ્બરશિપ ના લઈએ. જો આપણે આપણા પત્નીના નામે મેમ્બરશિપ લેશું તો એમનો પણ એટલો સહયોગ રહેશે શાખામાં. ઘણીવાર એવું થાય છે કે ભાઈઓ દરેક પ્રોગ્રામમાં આવતા હોય છે પણ બહેનો નથી આવતી. બહેનોને ઘણીવાર જાણ જ નથી હોતી. તો જો આપણે બહેનોના નામે મેમ્બરશિપ લેશું તો એમને પણ આપણે જનરલ ગ્રુપમાં એડ કરી શકશું અને કોઈ પણ દરેક પ્રોગ્રામમાં એમનો પણ સહભાગી કરી શકશું. બીજું કંઈ પણ ભાઈ પણ જો મેમ્બરશિપ લે છે પણ એમની સાથે એમનું પૂરું ફેમિલી એટલે કે પતિ પત્ની અને અપરિણીત 2 બાળકો એમાં અપેક્ષિત હોય છે. એ આપણી પરિવાર જ છે. તો જો ભાઈઓને આપણે દરેક પ્રોગ્રામમાં બોલાવતા હોઈએ તો બહેનોને પણ આપણે બોલાવી શકીએ છીએ અને દરેક પ્રોગ્રામમાં બહેનોની પણ સહભાગિતા રહે, એમનો સહયોગ રહે એ જરૂરી છે. હવે લગભગ બધાને બહુ બધી ભૂખ લાગી છે એટલે બધા જતા રહ્યા છે એટલે વધારે હું તમારો સમય નહીં લઉં. બસ તો વંદે માતરમ. વિશેષ સન્માન માટે શ્રી ચારચંદભાઈ ઠક્કર, એમનું કુમકુમ તિલક ઉછળી અને સિદ્ધિ મહેશભાઈ રાઠોડ, નરેશભાઈ ઉદેચા, દિનેશભાઈ ચોકસી, આનંદભાઈ ઠક્કર, રામસાભાઈ જાગીર. શ્રી જલારામ મંદિરમાં એમના ટ્રસ્ટી તરીકે નિમણૂક થઈ છે તે બદલ એમનું મહાવિજય શાખા સન્માન કરે છે. સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ તારાચંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન. તે દિવસના ભાવાસા પણ છે. અમૃતભાઈ ભટિયારનું ટ્રસ્ટીશ્રીનું આપણે સન્માન કરીશું. કમલભાઈ ચંદારાના, ડોક્ટર જગદીશ
દીપ પ્લાયવુડ એમનું સન્માન કરશે સુરેશભાઈ વકીલ, દિલીપભાઈ, હસમુભાઈ, સચિનભાઈ, હિતેશભાઈ, ડોક્ટર જગદીશ કાકા, ડોક્ટર અરવિંદ કાકા. આવી જાઓ જોઈએ મિત્રો, નામ બોલાયા છે. સુરેશભાઈ વકીલ સાહેબ, દિલીપભાઈ વકીલ, હસમુખભાઈ દવે, સચિનભાઈ ઠક્કર વકીલ, હિતેશભાઈ ઠક્કર, ડોક્ટર જગદીશભાઈ ફટાફટ આવશે સ્ટેજ ઉપર, એમનું સન્માન કરશે. એ વર્ષ સરસ એમને ભારત વિકાસ પરિષદ માલિકી શાખાની પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી સુંદર કામગીરી એમને કરી. દિનેશભાઈએ જે તાળીઓળાએ એમનું સ્વાગત કર્યું. જોરદાર તાળીઓ દઈએ આપણે, જોરદાર તાળીઓ દઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર દરેક મિત્રોનો. હવે પછી પ્રવીણભાઈ સાધુ સાહેબ સ્ટેજ ઉપર આવશે. પ્રવીણભાઈ સાધુ સાહેબ આપણા મંત્રી ભારત વિકાસ પરિષદ મહાવિષય શાખાના. પ્રફુલભાઈ જોશી, કલ્પેશભાઈ લાલાભાઈ, કલ્પેશભાઈ ઠક્કર, દિનેશભાઈ જોશી, પંકજભાઈ સોની અને અશોકભાઈ ઠક્કર વકીલ સાહેબ. એમને નંબરને શૈલેષભાઈ મહેશ્વરી સાહેબ પણ સાથે જોડાશે. વકીલ સાહેબ સાથે તમે જોડાઓ. પ્રવીણભાઈ સાધુ સાહેબનું આપણા ભારત વિકાસ પરિષદ મહાવિદ્ય શાખાના મંત્રી સરસ 2 વર્ષ આપણે સુંદર કામગીરી કરી એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે હર્ષની લાગણી અનુભવીએ છીએ. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરશું, એમનું સન્માન કરશું. પ્રવીણભાઈ સાધુ સાહેબ આપણા ભારત વિકાસ પરિષદના જે ખજાનચી હસમુભાઈ દવે સાહેબનું આપણે હવે નેક્સ્ટ સન્માન કરશું. હસમુભાઈ દવે સ્ટેજ ઉપર આવે ફટાફટ, થોડો ટાઈમ આપણે વધારે થઈ ગયો છે એટલે ફટાફટ આ જેનું નામ બોલાય ફટાફટ આવી જાવ મિત્રો. હિતેશભાઈ ઠક્કર આવશે સ્ટેજ ઉપર. હિતેશભાઈ ફટાફટ આવજો. એમના સન્માન માટે આપણે તાજનભાઈ ઠક્કર એમના સન્માન માટે આવશે. કનુભાઈ આચાર્ય સાહેબ, નટુભાઈ આચાર્ય સાહેબ સ્ટેજ ઉપર એમના સન્માન માટે હસમુભાઈ દવેનું સન્માન કરવા માટે આપણે ભાવેશભાઈ જુબમપુત્રા, પિયુષભાઈ ગટ્ટા, રાજેશભાઈ ઠક્કર આવેલા હોય તો દક્ષાબેન જોશી આના પછી તૈયાર રહે. દક્ષાબેન પી જોશી મહિલા સહભાગિતાનું સન્માન. પૂરી મહિલા ટીમ આવશે ઉપર સ્ટેજ ઉપર, મહિલા ટીમ આવશે. મિત્તલબેન સન્માન માટે. દિયાબેન, ભારત વિકાસ પરિષદના જેટલા મહિલા સભ્યો હાજર હોય બધા આવી જાવ ઝડપથી. ભારત વિકાસ પરિષદના જેટલા પણ મહિલા મંડળના સભ્યો છે બધા સ્ટેજ પર આવી જાવ ફટાફટ. પાલનપુર પશ્ચિમ શાખાના ખજાનચી પણ અહીંયા વધારે છે, એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમે પણ એમનું આપણે સન્માન ફૂલ તરીકે કરશું. પ્રવીણભાઈ સાધુ કરશે. જોરદાર તાળીઓ આપણે દક્ષાબેનનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધાવશું આપણે. કિરણભાઈ ઠક્કર, હિતેશભાઈ કંસારા, યોગેશભાઈ ગોવા, ફટાફટ બધા જોવાય. યોગેશભાઈ ગોવા, વ્યક્તિભાઈ આચાર્ય, તમામ મિત્રો આવી જશો. ફટાફટ આવી જજો બધાએ. આપણે પણ તમારું હાર્દિક સ્વાગત છે. નવીનભાઈ અખાણી એમનું પણ હાર્દિક સ્વાગત છે. પ્રમુખ અને મંત્રી નવનિયુક્ત પ્રમુખ શ્રી મંત્રી સભા સન્માન કરશે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી નીતાબેન પણ ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે.
શ્રદ્ધાયુક્ત આપણા પ્રમુખનું સન્માન કરવા માટે મંત્રી સન્માન માટે ગુજરાત રાયકા ક્લબના સુંદરભાઈ રાયકા મહેશભાઈ મનવા મંત્રી પ્રમુખશ્રીનું સન્માન કરશે. હવે આપણે સન્માન કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને આપણા નવા પ્રમુખ કમલેશભાઈને વિનંતી અતુલભાઈ વોર્ડ નંબર 4 માંથી એડવાન્સ સૂચનાઓ તરીકે વિનંતી કરવામાં આવે છે. ભારત વિકાસ પરિષદના આપણા ટોટલ આ વખતે 21 નવા સભ્યો પણ જોડાયા છે. દરેક સભ્યોનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સન્માન આપણે હાલ સાથે તેમનું અમે સંબોધન કરીને એમનું વેલકમ કરીએ છીએ. ડોક્ટર પૂજાબેન કલ્પેશભાઈ, ડોક્ટર કમલેશભાઈ ભોજરાલભાઈ, ડોક્ટર રાજેશકુમાર નારાયણલાલ, પેલા ચિરાગભાઈ ધનજીભાઈ, મહેશભાઈ ગેજરભાઈ ઠક્કર, પિયુષભાઈ જયંતિલાલ ગટ્ટા, ગૌરવભાઈ મણીલાલ પટેલ, ડોક્ટર નવીનભાઈ એમ, ડોક્ટર ભરતભાઈ છગનલાલ, ડોક્ટર અરવિંદભાઈ ત્રિભુવનદાસ, ડોક્ટર શીતલબેન પ્રકાશભાઈ, ડોક્ટર પ્રકાશભાઈ જગદીશભાઈ, ડોક્ટર પાયલબેન અનિલભાઈ, આચાર્ય નિકુંજ મુકેશભાઈ, પોપટ રવિભાઈ કાંતિલાલ, આચાર્ય વિશાલ મુકેશભાઈ, દિનેશભાઈ શાંતિલાલ પરમાર, ડોક્ટર રવિકુમાર પરશુભાઈ, સોની રીતેશભાઈ દિલીપભાઈ, જાણી સરોજભાઈ, મહેશભાઈ ગણપતિ પ્રજાપતિ આ નવા સભ્યો બાળ વિકાસ પરિષદ મહાવિદ્ય શાખામાં આવ્યા છે. એમનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભાઈ બહેનો ખૂબ ખૂબ આભાર. આપણે જે જૂના આપણો ગ્રુપ છે એમને ખૂબ સારું કાર્ય કર્યું છે અને આપણે બી એનાથી વિશેષ સારું કાર્ય કર્યું છે. બધા ભેગા હારી મળીને આ કાર્ય કરવાના છે. તમારો બધાનો સાથ સહકાર અને સહયોગ જોઈએ છે. તમે મને આપશો સહયોગ એટલો મને ખૂબ વિશ્વાસ છે. ચલો જલારામ બાબા કી જય. આપણે બધા હારી મળીને કાર્ય કરવાનું છે. ચલો જલારામ બાબા કી જય. જય શ્રી રામ. આજે સૌથી પ્રથમ આભાર તો હું ભગવાન શ્રી રામનો અને આપણા પૂર્ણ ભગવાનજી ભગવાનનો આભાર માનું છું કે જેમણે મને જન્મ આપી અને આ સ્ટેજ સુધી મને પહોંચાડ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજો આભાર મારા માતા પિતા કે જેમણે મને આ સેવાના સંસ્કાર આપ્યા અને મને આ કાર્ય કરવાના સંસ્કાર આપ્યા છે અને સેવા કરવાની મને ઉત્તમ તક આપી છે. ત્રીજો આભાર હું મારા પરિવારના સભ્યોનો માનું છું કે જેમણે મારી સાથે રહી અને મને આ કાર્ય કરવામાં સદાય પ્રેરણા આપી છે. અત્યારે આશીર્વાદનું આપવા આવેલ પૂજ્ય શ્રી નિધાનંદ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે તેઓ એક પણ ભવનમાં તરત જ અમને સંમતિ આપી દીધી અને આજ્ઞા આપી. વિશેષમાં અતિથિ મહેમાનોમાં શ્રી કમલભાઈ સોનલબેન ગોળ એમનો પણ અત્રે ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન પૂજાબેન કલ્પેશભાઈ ઠક્કર અને મહેશભાઈ વિજયજાનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું. કોર કમિટીના સભ્યો પ્રમુખ સભ્ય હોદ્દેદારો અને પ્રમુખ મંત્રી એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સમગ્ર ટીમનો પણ આભાર માનું છું. આમંત્રિત મહેમાનો અને પ્રકાશવાગર મારા મહાજનના સભ્યો, જલારામ ટ્રસ્ટના સભ્યો, ભારત વિકાસ પરિષદની મુખ્ય શાખા, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, રેડ ક્રોસ સોસાયટી આવી દરેક સંસ્થાઓના પદાધિકારીઓ અત્રે ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ આભાર માનું છું. વિશેષ આભાર પત્રકાર મિત્રોનો કે જેમણે પણ આ કાર્યક્રમનું
બનાવ્યો છે. આમાં નામી અનામી એક વધુમાં આ લાયન્સ હોલના આપણા પ્રમુખ શ્રી એમના દ્વારા પણ જે આપણને સેવા પૂરી પાડી છે એટલે એમનો આભાર માનું છું. નામી અનામી કોઈ પણ સભ્ય પેલા આપણે લખવા બેઠા ભાઈ બારોડભાઈનું નામ શું? સંજયભાઈ સંજયભાઈ બોલાવજો એમનું સન્માન બાકી. સંજયભાઈ બ્રહ્મણ હાજર થાય. સંજયભાઈ આ એ સિવાય નામી અનામી જે પણ સભ્યોએ આ કાર્યમાં અમને